આણંદ વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે પ્રોફેસરો દ્વારા છેલ્લા 2 વર્ષથી વિવિધ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી, જેનો ઉકેલ આજ દિન સુધી કરવામાં ન આવતા 100 જેટલા પ્રોફેસરો પોતાની માંગણીને લઈને સરદાર પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદન આપવામાં આવ્યું હતું। અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। ત્યારે પ્રોફેસરના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી હપ્તો મળ્યો નથી, ત્યારે પ્રથમ હપ્તો મળ્યો છે પણ બીજો હપ્તો મળ્યો નથી। ગાંધીનગર ખાતે કોઈપણ પ્રકારની માંગણીની જાણકારી આપવામાં આવતી નથી। વહેલામાં વહેલી તકે બીજો હપ્તો મળી રહે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે અમે સૌ અધ્યાપકો અહીંયા ભેગા થયા છીએ કારણ કે અમારા ઘણા બધા પ્રશ્નો અને ખાસ કરી અને 7th પેનું જે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે એરિયસનું એ છેલ્લા 5 વર્ષથી અમને મળ્યું નથી। પ્રથમ હપ્તો મળી ગયો છે પણ બીજો હપ્તો 2 વર્ષથી ટલ્લે ચડાવવામાં આવી રહ્યો છે। અમે વારંવાર આની લેખિતમાં રજૂઆત કરી છે, છતાં પણ યુનિવર્સિટી રજિસ્ટ્રાર ઓફિસમાંથી ગાંધીનગર ખાતે કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન કરવામાં આવતું નથી અને આ એરિયસ અમને ક્યારે મળશે અને શું કામ નથી મળતું એનું અમને કોઈ પણ કારણ જણાવવામાં આવ્યું નથી। તો અમે ધીરજ રાખી અને વિનમ્રતાપૂર્વક ખાસા સમયથી આ વસ્તુની રજૂઆત કરી છે, પણ આ ખાડા કાન કરી અને યુનિવર્સિટીના જે સત્તામંડળ છે એ અમને જવાબ આપી નથી રહ્યા। તો આજે અમે ફાઇનલી યુનિવર્સિટીના અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છીએ કે અમને નજીકના ભવિષ્યમાં તત્કાલિક અમારું સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ નહીં મળે તો અમે બહિષ્કાર તરફ પણ જઈશું અને ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરી અને અસહકાર આંદોલન છેડીશું। આજે કેટલાક અધ્યાપક દ્વારા કેટલીક રજૂઆત આવી છે। એ રજૂઆતને ધ્યાનમાં રાખતા કેટલાક મુદ્દા અમે સ્વીકારી શક્યા એવા છે, કેટલાક સ્વીકારી શક્યા તેવા નથી। એક મુદ્દો જે છે એ એરિયસનો 7મા પગાર પંચના એ અમે ભવિષ્યમાં થોડા દિવસમાં આને રિલીઝ કરીશું।